નમસ્તે મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.3 શીખીશું. સાબિત કરો કે √5 અસમય સંખ્યા છે. મિત્રો, અહીંયા આપણે √5 અસમય સાબિત બતાવી છે. તો તે માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીશું? તે પદ્ધતિને આપણે કહીશું અનિષ્ટાપતિની રીત. અનિષ્ટાપતિની રીત. અનિષ્ટાપતિની રીતમાં શું કરવાનું હોય? આપણને રકમમાં આપેલું જે વાક્ય હોય તેનું વિરોધાભાસી આપણે એક વાક્ય સત્ય છે તેવું આપણે ધારીશું. આપણે એક ધારણા બનાવી. તો અહીંયા આપણે એવી જ રીતે કઈ ધારણા બનાવીશું? અહીંયા આપણે એવું લખીશું કે ધારો કે √5 સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. મિત્રો, આપણે શું ધાર્યું? જે રકમમાં આપેલું હતું તેનાથી વિરુદ્ધ ધારણા આપણે ધારી. પછી આપણે આ ધારણા જે આપણે ધારી છે તે ખોટી છે તેવું આપણે સાબિત કરીશું. એટલે ધારો કે √5 સમય સંખ્યા છે એવી ધારણા જો ખોટી પડે તો √5 કેવી સંખ્યા હોય? અસમય સંખ્યા. બસ આ પદ્ધતિને કહેવાય અનિષ્ટાપતિની રીત. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલતા જઈશું. મિત્રો, સમય સંખ્યા એવી સંખ્યા કહેવાય કે જેને p/q સ્વરૂપમાં લખી શકાય. ધારો કે √5 છે, હું એવું કહું કે કોઈ a/b સ્વરૂપમાં તેને લખી શકાય છે. શા માટે? કારણ કે √5 સમય સંખ્યા છે. જો √5 સમય સંખ્યા હોય તો બરાબર a/b લખું છું. તો આ a અને b શું છે? માનો કે a અને b કોઈક નેચરલ નંબર છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે. અહીં a અને b પ્રાકૃતિક સંખ્યા છે અને a અને b ના ગુસ્સા 1 થશે. a અને b નો ગુસ્સા 1 છે. શા માટે? કારણ કે a અને b ની વચ્ચે કોઈ સંખ્યા કોમન નથી. a અને b ના જો છેદ ઉડાડવામાં આવે તો કોઈ પણ સંખ્યા સમાન નથી. a ના અવયવો પાડવામાં આવે અને b ના અવયવો પાડવામાં આવે તો બંને અવયવોમાં કોઈ પણ સંખ્યા સામાન્ય નથી. જેટલી સંખ્યા સામાન્ય હોય એ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો એ સંખ્યા આપણને મળે ગુરુત્તમ સામાન્ય અવયવ. પરંતુ આ સંખ્યામાં કોઈ પણ અવયવ સમાન મળશે નહીં, માટે તેનો ગુસ્સા શું કહેવાય? એક અને માત્ર એક જ. જો કોઈ સંખ્યા સામાન્ય હોય, ધારો કે 2, તો એનો અર્થ એમ છે કે જો એના અવયવમાં 2 ગુણ્યા કોઈ સંખ્યા આવતી હોય અને b ના અવયવમાં પણ 2 ગુણ્યા કોઈ સંખ્યા આવશે. જો b ના અવયવમાં 2 ગુણ્યા કોઈ સંખ્યા હોય અને એના અવયવમાં 2 ગુણ્યા કોઈ સંખ્યા હોય તો બંનેમાં 2 સામાન્ય એવા, તો એનો અર્થ છે કે તેનો ગુસ્સા 2 મળ્યો. પરંતુ જો a અને b નો ગુસ્સા 1 હોય તો એનો અર્થ છે કે તે બંનેમાં કોઈ પણ સંખ્યા સામાન્ય નથી. આમ a અને b નો ગુસ્સા 1 છે. હવે આપણે શું કરીશું? બંને બાજુ વર્ગ કરીશું. √5 એનો વર્ગ બરાબર a/b નો વર્ગ. હવે √5 નો વર્ગ શું થશે? √5 નો વર્ગ 5 થાય. કેવી રીતે મિત્રો? જો 9 હોય, 9 નું વર્ગમૂળ શું? 3. હવે આપણે 3 ને 3 વડે ગુણીએ. 3 ગુણ્યા 3 એટલે કે 3 નો વર્ગ. તો 3 નો વર્ગ શું મળે? 9 મળે. એવી જ રીતે માનો કે 16 છે, 16 નું વર્ગમૂળ કાઢો. 16 નું વર્ગમૂળ કાઢો તો શું મળે? 4 મળે. 4 મળે તો આપણે 4 ને ફરીથી 4 વડે ગુણીશું તો ચોકે ચોકે 16. એટલે કે 4 નો વર્ગ આપણને શું મળ્યો? 4 નો વર્ગ આપણને 16 મળે છે. એવી જ રીતે 25 નું વર્ગમૂળ કાઢીએ તો આપણને 5 મળે. એવી રીતે 5 ને તેની સંખ્યા વડે ગુણીએ. 5 ગુણ્યા 5 એટલે કે 5 નો વર્ગ તો 25 મળે. એવી જ રીતે 5 નું વર્ગમૂળ કાઢો તો જવાબ શું આવે? વર્ગમૂળ 5. હવે ફરીથી વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 5 વડે ગુણીએ તો એનો અર્થ એમ છે વર્ગમૂળ 5 નો વર્ગ. આ સંખ્યા કોના બરાબર હોવી જોઈએ? 5 ના બરાબર. આમ હું કહી શકું વર્ગમૂળ 5 નો વર્ગ કરીએ તો 5 મળે. હવે આપણે અહીંયા લખીએ વર્ગમૂળ 5 નો વર્ગ 5 અને a/b નો વર્ગ એટલે a નો વર્ગ છેદમાં b નો વર્ગ. હવે આ b ના વર્ગને આપણે પેલી બાજુ જવા દઈએ તો શું લખાશે? 5 ગુણ્યા b નો વર્ગ બરાબર a નો વર્ગ. હવે આનો અર્થ એમ છે કે a ના વર્ગને જો 5 વડે ભાગવામાં આવે તો b નો વર્ગ જવાબ આવે છે. a ના વર્ગને 5 વડે ભાગવામાં આવે તો b નો વર્ગ જવાબ આવે છે. એનો અર્થ કે એના વર્ગને 5 વડે નિશેષ ભાગી શકાય છે. જો એના વર્ગને 5 વડે ભાગવામાં આવે તો કોઈ આપણને જવાબ આવતો હોય તો એનો અર્થ કે તેને નિશેષ ભાગી શકાય છે. તો આમ હું કહી શકું એના વર્ગને 5 વડે
નિશેષ ભાગી શકાય છે. નિશેષ ભાગી શકાય છે. આમ મિત્રો આપણે આ બી સ્ક્વેર છે તેને પેલી બાજુ જવા દીધા તો જવાબ આપણને આવ્યો 5 ગુણ્યા બી સ્ક્વેર, જે આપણે અહીંયા લખી દીધો 5 ગુણ્યા બી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર. હવે અહીંયા એના અવયવમાં 5 ગુણ્યા બી સ્ક્વેર હોય, એનો અર્થ છે કે જો 5 ને આ બાજુ આવવા દઈએ તો એ સ્ક્વેર ભાગ્યા 5 બી સ્ક્વેર જવાબ આવે છે. આમ એ સ્ક્વેર ને 5 વડે નિશેષ ભાગી શકાય છે. જો એ સ્ક્વેર ને 5 વડે નિશેષ ભાગી શકાતા હોય તો આપણે એક પ્રમેય શીખ્યા હતા કે ધારો કે કોઈ સંખ્યા એ હોય, પી અવિભાજ્ય સંખ્યા હોય અને એના વર્ગને જો અવિભાજ્ય સંખ્યા પી વડે નિશેષ ભાગી શકાતા હોય તો એને પણ પી વડે નિશેષ ભાગી શકાય. ફરીથી મિત્રો, ધારો કે કોઈ ધનપૂર્ણાંક સંખ્યા એ હોય, તેનો વર્ગ એ સ્ક્વેર આવે અને કોઈ અવિભાજ્ય સંખ્યા પી વડે જો તેને ભાગવામાં આવે અને જો નિશેષ ભાગી શકાતા હોય તો એ સંખ્યાને પણ પી વડે નિશેષ ભાગી શકાય. તો આ પ્રમેયનો ઉપયોગ કરી આપણે ગણીશું. તો આમ એને પણ 5 વડે નિશેષ ભાગી શકાય. જો એને 5 વડે નિશેષ ભાગી શકાતા હોય તો હું એમ કહી શકું કે એને 5 વડે હું ભાગું તો મને ધારો કે કોઈ જવાબ આવે છે, એ જવાબને હું કહું સી. અને સી શું છે? સી પ્રાકૃતિક સંખ્યા છે. સી પ્રાકૃતિક સંખ્યા છે. જો સી પ્રાકૃતિક સંખ્યા હોય અને એને 5 વડે ભાગતા બરાબર સી આવે તો આ 5 ને હું પેલી બાજુ જવા દઈશ, એટલે એ બરાબર 5 ગુણ્યા સી. હવે બંને બાજુ વર્ગ કરીએ, જવાબ શું હશે? એનો વર્ગ બરાબર 5 નો વર્ગ 25 અને સી નો વર્ગ સી સ્ક્વેર. હવે એ સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકાય? 25 સી સ્ક્વેર. તો એ આપણે કઈ જગ્યાએ લખીશું? અહીંયા એ સ્ક્વેર ની કિંમત આપણે અહીંયા લખીશું 5b સ્ક્વેર બરાબર એ સ્ક્વેર ની કિંમત શું હતી? 25c સ્ક્વેર. હવે આપણે અહીંયા છેદ ઉડાડવાનો પ્રયાસ કરીશું. બંને બાજુ 5 વડે ભાગીએ. આ 5 5 કેન્સલ અને 25 ભાગ્યા 5 એટલે 5. લખી શકાય બી સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. બી સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર જવાબ આવ્યો. હવે જો બી સ્ક્વેર ના અવયવ પાડવામાં આવે તો 5 ગુણ્યા સી સ્ક્વેર મળે છે. જો 5 ગુણ્યા સી સ્ક્વેર જવાબ આવતો હોય તો હું શું કહી શકું કે બી સ્ક્વેર ને 5 વડે નિશેષ ભાગી શકાય. જો બી સ્ક્વેર ને 5 વડે નિશેષ ભાગી શકાય અને 5 એક અવિભાજ્ય સંખ્યા છે તો હું કહી શકું કે પ્રમેય મુજબ જો ધનપૂર્ણાંક સંખ્યા કોઈ બી હોય, એનો વર્ગ બી સ્ક્વેર હોય અને તેને કોઈ અવિભાજ્ય સંખ્યા 5 વડે નિશેષ ભાગી શકાતા હોય તો બી ને પણ 5 વડે નિશેષ ભાગી શકાય. બી ને જો 5 વડે નિશેષ ભાગી શકાતા હોય તો એનો અર્થ એમ છે કે બી ના અવયવોમાં પણ 5 આવે છે. આમ જો એને 5 વડે નિશેષ ભાગી શકાતા હોય અને બી ને પણ 5 વડે નિશેષ ભાગી શકાતા હોય તો એ અને બી નો સામાન્ય અવયવ શું મળ્યો આપણને? 5 મળ્યો. પરંતુ આપણે એ અને બી નો ગુરુત્તમમાં ગુરુત્તમ સામાન્ય અવયવ 1 માન્યો હતો તો એ અને બી નો સામાન્ય અવયવ 5 હોઈ શકે નહીં. આથી અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થયો. જો અહીંયા વિરોધાભાસ મળે તો એનો અર્થ એમ છે કે આપણે ધારેલી ધારણા ખોટી છે. આપણી ધારણા શું હતી? ધારો કે √5 સમય સંખ્યા છે. આ ધારણા ખોટી પડે છે. મિત્રો, આ દાખલો ફરીથી સમજાવું. પેલા રકમમાં આપ્યું હતું કે √5 અસમય સંખ્યા છે. આપણે શું કર્યું? અનિષ્ટાપતિની રીત યુઝ કરી. આ રીત મુજબ આપણે રકમમાં આપેલા વાક્યની વિરુદ્ધ વાક્ય માનવાનું હતું. તો આપણે એનું વિરુદ્ધ વાક્ય √5 સમય સંખ્યા ધારી. આ ધારણા ખોટી છે તે આપણે સાબિત કરવી હતી. આ ધારણા ખોટી સાબિત કરવા માટે સમય સંખ્યાને a ભાગ્યા b સ્વરૂપમાં આપણે દર્શાવી. a ભાગ્યા b સ્વરૂપમાં a અને b પ્રાકૃતિક સંખ્યા છે અને તેનો સામાન્યમાં સામાન્ય અવયવ ગુરુત્તમ અવયવ આપણે 1 લીધો હતો કે આનાથી કોઈ પણ મોટો તેનો સામાન્ય અવયવ હોઈ શકે નહીં. હવે આપણે બંને બાજુ વર્ગ કર્યા. √5 નો વર્ગ 5 મળ્યું અને a અને b નો વર્ગ આપણને a સ્ક્વેર ભાગ્યા b સ્ક્વેર મળ્યો. હવે b સ્ક્વેર ને આપણે પેલી બાજુ જવા દીધા એટલે આપણને જવાબ શું મળ્યો? 5b સ્ક્વેર બરાબર a સ્ક્વેર. હવે જો a સ્ક્વેર ના અવયવમાં 5 હોય તો એનો અર્થ છે કે a સ્ક્વેર ને 5 વડે નિશેષ ભાગી શકાય. આપણે એક પ્રમેય યુઝ કર્યો. જો a સ્ક્વેર ને કોઈ અવિભાજ્ય સંખ્યા વડે નિશેષ ભાગી શકાતા હોય તો એ સંખ્યાને પણ 5 વડે નિશેષ ભાગી શકાય. આમ એને પણ 5 વડે નિશેષ ભાગી શકાતા હોય તો એના અવયવમાં 5 આવે છે. હવે જો હું એવું માનું કે એને હું 5 વડે ભાગું અને કોઈ સી જવાબ આવે છે અને સી ત્યાં શું છે? પ્રાકૃતિક સંખ્યા છે.
જો c પ્રાકૃતિક સંખ્યા છે અને આપણે અહીંયા લખી છે તો આ 5 ને પેલી બાજુ જવા દેશું અને a બરાબર 5c આપણને જવાબ મળ્યો. બંને બાજુ વર્ગ કર્યા એટલે a નો વર્ગ a સ્ક્વેર અને 5c નો વર્ગ 25c સ્ક્વેર મળ્યો. હવે a સ્ક્વેર ની કિંમત આપણે અગાઉ મળેલી કિંમત 5b સ્ક્વેર બરાબર a સ્ક્વેર માં રાખી એટલે કે અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ આપણે 25c સ્ક્વેર લખીશું એટલે જવાબ શું આવશે 5b સ્ક્વેર બરાબર 25c સ્ક્વેર. હવે આપણે છેદ ઉડાડવાનો પ્રયાસ કર્યો, બંને બાજુ 5 5 વડે ભાગી દીધા, 5 5 કેન્સલ થઈ ગયા અને 25 ભાગ્યા 5 એટલે 5 આવી ગયા. અહીંયા ખાલી b સ્ક્વેર વધ્યા અને અહીંયા 5 થઈ ગયા અને અહીંયા c સ્ક્વેર મળ્યા. આમ b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. મિત્રો આવું સ્વરૂપ આપણે અગાઉ મળ્યું હતું, જેમ કે અહીંયા a સ્ક્વેર બરાબર 5b સ્ક્વેર, એવી રીતે અહીંયા b સ્ક્વેર બરાબર 5c સ્ક્વેર. જો કોઈનો વર્ગ બરાબર 5 ગુણ્યા c નો વર્ગ હોય તો એનો અર્થ કે b સ્ક્વેર ના અવયવો પાડો તેમાં 5 આવે છે. જો b સ્ક્વેર ના અવયવમાં 5 હોય તો b સ્ક્વેર ને 5 વડે નિશેષ ભાગી શકાય. જો b સ્ક્વેર ને હું 5 વડે નિશેષ ભાગી શકું તો આપણે ફરીથી જૂનો પ્રમેય વાપરીશું કે કોઈ સંખ્યા હોય તેના વર્ગને અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતા હોય તો તે સંખ્યાને પણ 5 વડે એટલે કે અવિભાજ્ય સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. આમ b સ્ક્વેર ને 5 વડે નિશેષ ભગાતા હોય તો b ને પણ 5 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા મિત્રો જોયું કે a ને 5 વડે નિશેષ ભાગી શકાય છે, b ને પણ 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો a અને b નો સામાન્ય અવયવ આપણને 5 મળે, પરંતુ અહીંયા ગુરુત્તમમાં ગુરુત્તમ સામાન્ય અવયવ 1 છે તો તેનો સામાન્ય અવયવ 5 હોઈ શકે નહીં. જો તેનો અવયવ સામાન્ય 5 હોય અને 1 પણ હોય એનો અર્થ એમ છે કે આપણે ધારેલી ધારણા ખોટી છે. જો આપણે ધારેલી ધારણા ખોટી હોય એટલે કે √5 સમય સંખ્યા છે, જે વિધાન ખોટું હોય તો √5 કેવી સંખ્યા હોય મિત્રો? √5 અસમય સંખ્યા હોય. આમ આ દાખલો પૂરો. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. મિત્રો ફરીથી આપણે અનિષ્ટાપતિની રીત યુઝ કરશું અને √5 અસમય છે તેવું આપણે સાબિત કરશું. √5 અસમય છે તેવું આપણે સાબિત કરશું. આ પહેલી પદ્ધતિ. આપણે જે દાખલા નંબર 1 માં સાબિત કર્યું છે તે જ પદ્ધતિનો ઉપયોગ કરી આપણે √5 ને અસમય સાબિત કરવું પડે. જો આ સાબિત થઈ જાય ત્યારબાદ આપણે 3 + 2√5 ને અસમય છે તેવું સાબિત કરીશું. તે સાબિત કરવા માટે આપણે એક વસ્તુ સમજવી જરૂરી છે. અસમય સંખ્યા એટલે શું? અસમય સંખ્યા એટલે કે કોઈ સંખ્યા છે જેના પોઈન્ટ પછી અનંત આંકડા આવતા જતા હોય છે. એ આંકડા નોન રિકરિંગ હોય અને નોન રિપીટિંગ હોય, એટલે કે કોઈ રિપીટ ન થતો હોય, કોઈ પણ પેટર્નની અંદર રિપીટ ન થતા હોય. હવે આવી સંખ્યા હોય એને માનો કે હું કોઈ સંખ્યા વડે ગુણું 2 વડે, તો એનો અર્થ એમ છે કે આ સંખ્યાને આ આંકડાને 2 વડે ગુણ્યા, આ આંકડાને 2 વડે, એ તો દરેક આંકડાને હું 2 વડે ગુણતો જાઉં ને તો અલગ અલગ મને જે સંખ્યા મળશે તે સંખ્યા પણ અસમય સંખ્યા જ મળશે. અને 2 ની જગ્યાએ માનો કે હું 4 વડે ગુણું, 5 વડે ગુણું, કોઈ પણ સમય સંખ્યા વડે ગુણાકાર કરું છતાં પણ મને જવાબમાં અસમય સંખ્યા જ મળવાની છે. તો આમ હું કહી શકું કે કોઈ પણ સમય સંખ્યાનો ગુણાકાર અસમય સંખ્યા સાથે કરવામાં આવે તો મને જવાબ હંમેશા અસમય સંખ્યા જ મળે. આમ સમય સંખ્યાનો અસમય સાથે ગુણાકાર હંમેશા અસમય સંખ્યા જ મળે. એવી જ રીતે મિત્રો ધારો કે કોઈ અસમય સંખ્યા છે, પોઈન્ટ પછી અનંત આંકડા અને નોન રિપીટિંગ અને નોન ટર્મિનેટિંગ છે. હવે આ સંખ્યામાં હું કોઈ સંખ્યા ઉમેરું, માનો કે 3 ઉમેરું, ઉદાહરણ તરીકે 4 ઉમેરું કે કોઈ પણ સંખ્યા ઉમેરું, તો પોઈન્ટ આગળના આંકડામાં એ સંખ્યા ઉમેરાઈ જશે. 3 વત્તા આગળનો આંકડો થઈ જશે. પોઈન્ટ પછીના આંકડા તો એમ જ રહેવાના છે મિત્રો, જે નોન ટર્મિનેટિંગ હશે, નોન રિપીટિંગ અને નોન રિકરિંગ. તો આપણને આવી સંખ્યા મળે તે પણ કેવી જ મળશે? અસમય સંખ્યા જ મળવાની છે. આમ જો સમય સંખ્યાને અસમય સંખ્યામાં ઉમેરવામાં આવે તો જવાબ હંમેશા અસમય સંખ્યા જ આવશે. હવે મિત્રો અહીંયા આ ગુણાકારના નિયમમાં એક સંખ્યા પાલન કરશે નહીં. એક સંખ્યા આ ગુણાકારનો નિયમ પાલન કરશે નહીં. તે સંખ્યા કઈ છે? 0. ધારો કે કોઈ અસમય સંખ્યા હોય તેને 0 વડે ગુણવામાં આવે તો જવાબ 0 જ આવશે. 0 સમય સંખ્યા છે માટે આપણે અહીંયા લખીશું 0 સિવાય માટે. 0 સિવાય. 0 સિવાયની સમય સંખ્યા માટે જ આ નિયમ લાગુ પડશે. હવે આપણે આપેલા આ બંને નિયમનો ઉપયોગ કરી અને આ દાખલો ગણીશું. અહીંયા જોઈશું 2 ગુણ્યા √5. સૌપ્રથમ આપણે અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરી √5 અસમય સંખ્યા છે તે સાબિત કરીશું. તે સાબિત થઈ જાય એટલે આપણે લખીશું √5 અસમય સંખ્યા છે.
અને 2 સમય સંખ્યા છે. સમય ગુણ્યા અસમય જવાબ શું આવશે? આ નિયમનો ઉપયોગ કરીશું. જવાબ આવશે અસમય. હવે ફરીથી આપણે 3 વત્તા 2 √5 લખીશું. 2 √5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. અને 3 કેવી છે? સમય સંખ્યા. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો શું આવશે? અસમય સંખ્યા. આમ 3 વત્તા 2 √5 કેવી સંખ્યા મળી આપણને? અસમય સંખ્યા મળે છે. આમ દાખલો પૂરો. આપણે જે સાબિત કરવું હતું કે 3 વત્તા 2 √5 અસમય છે, જે આપણે અહીંયા સાબિત કરી દીધું. હવે આપણે જોઈશું દાખલા નંબર 3. પ્રશ્ન નંબર 3. નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. તેમાંથી પહેલી સંખ્યા 1/√2. 1/√2 ને આપણે અસમય સાબિત કરવી છે. સૌપ્રથમ આપણે તેનું સ્વરૂપમાં થોડો ફેરફાર કરીશું. કેવો ફેરફાર કરીશું? 1/√2 છે, આ સંખ્યાને આપણે બંને બાજુ √2 વડે ગુણીશું. મિત્રો, અહીંયા √2 વડે શા માટે ગુણ્યા? કારણ કે જો 2 નું વર્ગમૂળ કાઢો તો શું મળે? √2. હવે √2 ને આપણે એને √2 વડે ગુણીએ તો પાછી ફરીથી તે સંખ્યા આવી જોઈ પડે, એટલે કે 2 આવવા પડે. હું કહી શકું √2 નો વર્ગ કરો તો 2 મળે. આપણે છેદમાં કોઈ સમય સંખ્યા લેવી છે અને અંશમાં કોઈ અસમય સંખ્યા લેવી છે. કારણ કે આપણે કયા નિયમનો ઉપયોગ કરવો છે કે કોઈ સમય સંખ્યા હોય, અસમય સંખ્યા હોય, અનંત બિંદુઓ સુધી જતી હોય અને કોઈ પણ આંકડો રિપીટ ન થતો હોય, એટલે કે નોન રિકરિંગ હોય, તેને કોઈ સંખ્યા વડે ભાગવામાં આવે, ધારો કે 2 વડે, તો દરેક આંકડાને 2 વડે ભાગતા જશું તોય આપણને જે જવાબ આવશે એ હંમેશા કેવો આવશે? અસમય સંખ્યા જ મળશે. તો હું કહી શકું કે અસમય સંખ્યાને કોઈ સમય સંખ્યા વડે ભાગવામાં આવે તો પણ જવાબ અસમય જ મળશે. માટે આપણે છેદમાં સમય સંખ્યા લાવવી છે અને અંશમાં અસમય લાવવી છે. ધારો કે છેદમાં √2 હોય અને તેને સમય સંખ્યા બનાવી હોય તો તેને √2 વડે ફરીથી ગુણી દો. જો છેદમાં √2 વડે ગુણો તો √2 નો વર્ગ 2 થઈ જવાનો છે અને 2 તો સમય સંખ્યા છે. આમ છેદમાં સમય સંખ્યા થઈ ગઈ. હવે અંશમાં √2 ગુણવા પડશે. શા માટે? જો √2 વડે ગુણો અને √2 વડે ભાગો તો સંખ્યાની કિંમત તેમની તેમ રહે. જો સંખ્યાના છેદમાં √2 વડે ગુણવામાં આવે અને અંશમાં ન ગુણવામાં આવે તો એનો અર્થ થાય કે સંખ્યાની કિંમતમાં ફેરફાર થયો, પરંતુ આપણે સંખ્યાની કિંમત તેમની તેમ જ રાખવી છે. માટે મેં √2 વડે ગુણ્યા અને √2 વડે ભાગ્યા. હવે અહીંયા જોઈએ √2 નો ગુણાકાર 1 સાથે અને અહીંયા √2 નો ગુણાકાર √2 સાથે. √2 ગુણ્યા 1 એટલે √2 અને √2 ગુણ્યા √2 એટલે કે 2. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ, એટલે જવાબ આવશે 2. હવે આપણે શું કરીશું? વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે તે સાબિત કરીશું અને જો આ અસમય સંખ્યા મળશે ભાગે આપણે સમય સંખ્યા કરીશું અને જવાબ આપણને અસમય મળે છે તેમ આપણે સાબિત કરીશું. માટે હવે આપણે વર્ગમૂળ 2 ને અસમય સાબિત કરવા માટે પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપણે શું ધારીશું કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે. જો વર્ગમૂળ 2 સમય સંખ્યા હોય તો વર્ગમૂળ 2 ને હું a ભાગ્યા b સ્વરૂપમાં લખીશ. અને a અને b શું છે? a અને b કોઈ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે કે નેચરલ નંબર. અને જો a અને b ને શોર્ટમાં લખવું હોય તો ગણિતની મદદથી આવા સિમ્બોલ સાથે દર્શાવી શકાય. આ સિમ્બોલને કહેવાય બિલોંગ્સ ટુ. a અને b બિલોંગ્સ ટુ n. એનો અર્થ એમ છે a અને b પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર છે. હવે a અને b નો ગુસાઅ શું છે? 1. એટલે તેનો કોઈ પણ સામાન્યમાં સામાન્ય અવયવ લેવામાં આવે. બંનેના અવયવ પાડવાના, a ના અવયવો અને b ના અવયવો. બંને અવયવોમાં ચેક કરવાનું કે સામાન્ય શું આવે છે, તો 2 ના અવયવમાં કોઈ પણ સંખ્યા સામાન્ય મળશે નહીં. માટે ગુસાઅ શું મળ્યો? 1. હવે આપણે શું કરીશું? બંને બાજુ વર્ગ. √2 નો વર્ગ કરીશું તો જવાબ 2 આવશે અને a ભાગ્યા b નો વર્ગ કરીશું તો a નો વર્ગ છેદમાં b નો વર્ગ આવશે. હવે b² ને પેલી બાજુ જવા દેશું એટલે જવાબ આવશે 2 ગુણ્યા b² બરાબર a². જો a² ના અવયવ પાડવામાં આવે અને બરાબર 2 ગુણ્યા કોઈ સંખ્યાનો વર્ગ હોય તો એનો અર્થ a² ને 2 વડે નિશેષ ભાગી શકાય છે. જો a² ને 2 વડે નિશેષ ભાગી શકાતા હોય તો નિયમ પ્રમાણે એને પણ 2 વડે ભાગી શકાય. આ એક પ્રમેય હતો. જો એને 2 વડે નિશેષ ભાગી શકાતા હોય તો હું એવું માનું કે એના અવયવમાં 2 આવે છે. હું એવું ધારું કે એને 2 વડે ભાગો અને જવાબ કોઈ c મળે છે અને c પણ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. c બિલોંગ્સ ટુ n, કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. હવે આપણે અહીંયા a² ની જગ્યાએ c વાળી કિંમત રાખીશું. માટે આપણે શું કરીશું?
a બરાબર આ 2 પેલી બાજુ જશે તો 2c, બંને બાજુ વર્ક કરીએ તો શું મળશે? a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, 2 નો વર્ગ કર્યો એટલે 4, c નો વર્ગ કર્યો એટલે c સ્ક્વેર. અહીંયા બંને બાજુ વર્ક કર્યો એટલે જવાબ આવ્યો a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. હવે a સ્ક્વેર ની આ જે કિંમત હતી તે આપણે અહીંયાની ઇક્વેશનમાં રાખીશું. 2b સ્ક્વેર બરાબર a સ્ક્વેર ની કિંમત આ લખીશું 4c સ્ક્વેર, 4c સ્ક્વેર. હવે બંને બાજુ 2 વડે ભાગીશું, 2 અહીંયા કેન્સલ થઈ જશે, 4 ભાગ્યા 2 એટલે 2 આવશે. અહીંયા b સ્ક્વેર ના b સ્ક્વેર એમનેમ, અને 4 ભાગ્યા 2 એટલે b બરાબર c સ્ક્વેર. જો b સ્ક્વેર ના અવયવમાં 2 ગુણ્યા c સ્ક્વેર હોય એનો અર્થ b સ્ક્વેર ના અવયવમાં 2 છે. b સ્ક્વેર ના અવયવમાં જો 2 આવતા હોય તો b સ્ક્વેર ને 2 વડે નિશેષ ભાગી શકાય. b સ્ક્વેર ને 2 વડે નિશેષ ભાગી શકાય. જો b સ્ક્વેર ને 2 વડે નિશેષ ભાગી શકાતા હોય તો હું એમ કહી શકું કે b ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય. જો b ને પણ 2 વડે નિશેષ ભાગી શકાતા હોય તો b નો એક સામાન્ય અવયવ 2 હોય, અને એવી જ રીતે અહીંયા એને જો 2 વડે ભાગતા હોય તો એનો પણ સામાન્ય અવયવ 2 હોય. તો a અને b ના સામાન્ય અવયવ 2 હોય તો તેનો ગુસ્સા શું મળે? તેનો ગુસ્સા આપણને 2 મળે, પરંતુ રકમમાં આપણે તો 1 ધાર્યો હતો, માટે આપણી ધારણા ખોટી છે. જો આપણી ધારણા ખોટી હોય, √2 સમય સંખ્યા છે, જો આ ધારણા ખોટી હોય તો √2 કેવી સંખ્યા કહેવાય? √2 અસમય સંખ્યા કહેવાય. જો √2 અસમય સંખ્યા હોય તો આપણે આ સંખ્યાનું સ્વરૂપ બનાવ્યું હતું √2 ભાગ્યા 2. આમ √2 જો અસમય સંખ્યા હોય, √2 અસમય સંખ્યા હોય અને છેદમાં 2 સમય સંખ્યા હોય તો આપણને જવાબ મળશે અસમય. આમ આપણે આ દાખલો જોયો કે 1 ભાગ્યા √2 ને અસમય સંખ્યા કહેવાય. હવે આપણે જોઈશું દાખલા નંબર 2. બીજો દાખલો 7√5 એટલે કે 7 ગુણ્યા વર્ગમૂળ 5. તો આપણે મિત્રો પ્રશ્ન નંબર 1 માં √5 ને અસમય સાબિત કર્યા હતા. બસ તે દાખલાની સેમ પદ્ધતિને આપણે ફરીથી અહીંયા વાપરવી પડે અને √5 ને અસમય સાબિત કરવા પડે. આ સાબિત થઈ જાય ત્યારબાદ આપણે શું કરીશું? આપણે નિયમનો ઉપયોગ કરીશું કે 7 કેવી સંખ્યા છે? 7 સમય સંખ્યા છે, ગુણ્યા √5 કેવી સંખ્યા છે? √5 અસમય સંખ્યા છે. સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ગુણીએ તો જવાબ શું આવે? જવાબ આવશે અસમય સંખ્યા. આમ 7√5 કેવી સંખ્યા થઈ? 7√5 અસમય સંખ્યા મળી. આમ દાખલા નંબર 2 આવી રીતે પૂરો થશે. પ્રશ્ન નંબર 3 6 + √2 અસમય સંખ્યા છે તે સાબિત કરો. સૌપ્રથમ મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 નો પેટા દાખલો પહેલો, એમાં આપણે સાબિત કર્યું હતું કે √2 અસમય સંખ્યા છે. √2 અસમય સંખ્યા છે તેવું આપણે સાબિત કર્યું. જો √2 અસમય સંખ્યા હોય તો આપણે એક નિયમ વાપરીશું. 6 કેવી સંખ્યા છે? 6 સમય સંખ્યા છે, વત્તા √2 કેવી સંખ્યા? અસમય સંખ્યા. જો સમય સંખ્યામાં અસમય સંખ્યા ઉમેરવામાં આવે તો જવાબ આપણને કેવો મળશે? જવાબ મળશે અસમય સંખ્યા. આમ આપણો જવાબ અસમય મળ્યો. આમ 6 + √2 ને આપણે આવી રીતે અસમય સાબિત કરી શકાય. મિત્રો અહીંયા √2 અસમય સંખ્યા છે મેં તો એમને લખી દીધું, પરંતુ આપણે પેલો દાખલો કરવો પડશે, અનિષ્ટાપતિની રીત વાપરવી પડશે અને √2 અસમય છે તે સાબિત કરવું પડે. ત્યારબાદ આ નિયમનો ઉપયોગ કરવો પડશે. આ દાખલો કઈ રીતે કરવો? પ્રશ્નોત્તરના પેટા પ્રશ્ન 1 માં મેં કર્યો એ જ રીતે કરીશું. આમ સ્વાધ્યાય 1.3 પૂરો થાય છે. મિત્રો આ સ્વાધ્યાય 1.3 માં કોઈ પણ ક્વેશ્ચનમાં અથવા કોઈ પણ દાખલામાં તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પદ્ધતિમાં ન સમજાણી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. હું તેનો જવાબ ચોક્કસ આપીશ. ધન્યવાદ.